તો મિત્રો આ છે ધાબા ડુંગરી જે પાવાગઢની સામે આવેલું છે। આપ જોઈ શકો છો, મારી પાછળ તમને બતાવું, અહીંયાથી પાવાગઢ દેખાઈ રહ્યું છે પાછળ। અને અહીંયા ધાબા ડુંગરી જે કેદારનાથ મહાદેવ ભોલેનાથનું એક મંદિર છે। તો આપણે ચાલો આજે જઈશું અને દર્શન કરીશું। तो मित्रों आप જોઈ શકો છો, આ છે ગુફા જે કેદારનાથ મહાદેવ તરીકે છે। તો આપણે જઈશું અને દર્શન કરીશું। જય મહાદેવ, હર હર મહાદેવ। આપણને દત્તાત્રેય ભગવાનના દર્શન થાય છે। तो मित्रों આપણે આજે પહોંચી ગયા છે પાવાગઢની સામે એક્ઝેક્ટ ધાબા ડુંગરી, જે આપ જોઈ શકો છો। બાજુમાં મહાદેવના દર્શન તો આપણે કર્યા અને એની સામે પાવાગઢ આપણે જોઈ શકો છો અહીંયાથી। અને પાછળ છે ચામુંડા માતાનું મંદિર છે। કહેવાય છે કે અહીંયાથી માતાજી મહાકાળી માના દર્શન કરે છે। અત્યારે તો આપ જોઈ શકો છો મિત્રો, અહીંયા તમને સામે પાવાગઢ માતાજીનું ડુંગર દેખાય છે મહાકાલી માના, અને એની સામે એક્ઝેક્ટ આવેલું આ મહાદેવનું ધાબા ડુંગરી તરીકે જાણીતું આ મંદિર આવેલું છે। બહાર જતાં તમને અહીંયા સરસ્વતી માતાનું એક મંદિર પણ અહીંયા જોવા મળે છે। તો આપણે માતાજીના દર્શન કરીશું। સરસ્વતી માતાના આપણને અહીંયા દર્શન થાય છે। જય સરસ્વતી માં। અહીંયા મહાકાળીના પણ આપણને દર્શન થાય છે। બાજુમાં તમને અહીંયા અંબા માતાના પણ અહીંયા દર્શન થાય છે। અને અહીંયા મહાલક્ષ્મી માતાજીના પણ આપણને દર્શન થાય છે। મિત્રો અહીંયાથી તમને પાવાગઢ જોઈ શકો છો, મહાકાલી માના અહીંયા દર્શન ડુંગરાના થાય છે આપણને। તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે હવે ધાબા ડુંગરી જે આવેલા મહાદેવના, અને હવે આપણે પાછા ઘરે જવા નીકળી ગયા છે। તો મિત્રો આપ પાવાગઢ આવો ત્યારે જરૂરથી આ ધાબા ડુંગરીમાં આવેલા કેદારનાથ ગુફાના જરૂરથી દર્શન કરશો। જય મહાદેવ, જય માતાજી, સીતારામ।